વડોદરામાં હીટવેવ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ગરમીનો પારો 43 ને પાર જતા હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ગરમી વધતા હાર્ટ એટેકથી એક જ દિવસમાં 7 લોકોના મૃત્યુ નિપજ્યાનું તારણ સામે આવ્યું। સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારી અને પોલીસ કર્મીનું મૃત્યુ થઈ ગયું। નિવૃત્ત આર્મીમેન અને વૃદ્ધ મહિલાનું પણ હાર્ટ એટેકથી મોત થયું। વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી। હીટવેવથી ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશનના દર્દીઓમાં ખૂબ વધારો થઈ રહ્યો છે। ગતરોજ 108 એમ્બ્યુલન્સને 12 જેટલા કોલ મળ્યા હતા। વડોદરામાં MGVCLની ઘોર બેદરકારી સામે આવી। ગોરવા હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગરના દ્રશ્યો સામે આવ્યા। સ્પાર્ક સાથે વાયરો બળીને નીચે પડી ગયા। સોસાયટીમાં આતશબાજી થતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। રાત્રિ દરમિયાન વીજ વાયરોમાં સ્પાર્ક થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ। છેલ્લા 15 દિવસથી સ્થાનિકો પરેશાન છે। સ્માર્ટ મીટરની વાતો વચ્ચે MGVCLની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે। સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। રાજ્યની મદ્રેસામાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે। ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી શકાય નહીં। રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે। આ સાથે ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ કહ્યું હતું કે જનતાને સરકાર પર ભરોસો છે, કાયદેસરની કાર્યવાહી થશે। રાજ્યની સરકાર આવા પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે। આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી કરશે। અમને ધારાસભ્ય તરીકે મને પણ ભરોસો છે, રાજ્યની જનતા તરીકે રાજ્યની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો છે કે આવી શિક્ષણ ક્ષેત્રની અંદર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એનો જડબાતોડ જવાબ આપી અને એને કચડી નાખવાનું કામ રાજ્યની સરકાર 100% કરશે। देखिए, कल अहमदाबाद के एक मदरसा में एक ऐसी घटना घटी है जो नहीं घटनी चाहिए। एक आचार्य जो वहाँ की चेकिंग के लिए गया था, उसके ऊपर कई ईसमों द्वारा हमला किया गया। बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ से निकालना पड़ा। जिस तरह मेरे साथी महेश भाई ने कहा, मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की आदरणीय भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियां चलाने वाला नहीं है। उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे। વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમ છતાંય યાત્રિકોની ભીડ અહીંયા દેખાઈ રહી છે। આ તસવીરો જુઓ। દ્વારકામાં પવિત્ર ગોમતીમાં 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તો સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું। યાત્રિકો અને સ્થાનિકો ગરમીથી બચવા ગોમતીમાં કલાકો સુધી સ્નાનનો આનંદ માણતા નજરે પડ્યા। દ્વારકામાં આજે 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યું। चौदह मेना रोज पोईचानी नर्मदा नदी में नहावा पड़ेला 7 लोकोना मृत्यु थया हता। आ घटना बाद नर्मदा जिला तंत्र सफाळू जाग्યું। હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈપણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવી રહ્યા છે। આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે। તો પોઈચા મંદિર પાસે હાલ તો બેરિકેડ લગાવી દેવાયા છે। નદી પાસે જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે, કારણ કે 14મી તારીખે જે ઘટના બની હતી અને તેમાં લોકોના મૃત્યુ થયા હતા ડૂબવાથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા। અમદાવાદના મણિનગરમાં મુખ્યમંત્રીએ નમો પુસ્તક પરબની મુલાકાત લીધી। આ દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂડમાં દેખાયા। લોકસભા ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી। આચારસંહિતાના પગલે રાજકીય કાર્યક્રમ ન હોવાથી સામાજિક કાર્યક્રમમાં સીએમ એક્ટિવ જોવા મળ્યા। આ પ્રસંગે નમો પુસ્તક પરબના સ્થાપક મહેશ કસવાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાંચે ગુજરાતની શરૂઆત કરી હતી। તેમના અભિયાનને જીવંત રાખવા માટે નમો પુસ્તક પરબ શરૂ કરાયું છે। મણિનગરના ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ મોદી હતા ને ત્યારથી જ
અમારા મનની અંદર નક્કી હતું કે માનનીય નરેન્દ્રભાઈએ જે વાંચે ગુજરાતનું ઇનિશિયેટિવ લીધું છે એને જીવંત રાખવા માટે કંઈક મણિનગરના લોકોએ કરવું જોઈએ અને એટલા માટે 3-3.25 વર્ષ પહેલાં નમો પુસ્તક પરબના માધ્યમથી એક નાનો વિચાર અમે રજૂ કર્યો. આપ સૌરાષ્ટ્રમાં જાઓ એટલે આપને એક શબ્દ સાંભળવા મળે, પરબ. પરબ એટલે પાણીના પરબ, છાસના પરબ. પરંતુ મણિનગર વિસ્તારની અંદર પુસ્તકોના પણ પરબો હોય છે. એની અંદર પણ એજ્યુકેશન ધરાવતી પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, એ તમામ પુસ્તકો રાખવામાં છે. એ પણ નિઃશુલ્કે લોકો અહીં લઈ જાય, લોકો અહીં મૂકી જાય, એ પ્રકારની આખી વ્યવસ્થા છે. છેલ્લા અનેક વર્ષોથી અહીં દર રવિવારે સવારે 9 થી બપોરના 12 કલાક સુધી અહીં થતી હોય છે. જોઈ શકાય છે કે અલગ અલગ પુસ્તકો છે, એજ્યુકેશનથી માંડીને ધાર્મિક તમામ અલગ અલગ પ્રવૃત્તિના પુસ્તકો હોય છે. જોઈ શકાય છે કઈ રીતના વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રી અહીં વિઝિટ લેવા માટે આવે છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ કન્સેપ્ટ લાવ્યો, તેને લઈને જ આનું નામ પણ છે નમો પુસ્તક પરબ. જોઈ શકાય છે કે રીતના અલગ અલગ એજ્યુકેશનના જે કહી શકાય કે ઘણી કિંમતી આ પુસ્તકો છે, છતાં પણ વિના મૂલ્યે એટલે ફ્રીમાં આ પુસ્તકો અહીં મળે છે. ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ધામમાં યાત્રીઓની ભીડ વહેલી સવારથી ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે લાગી લાંબી કતાર. ગઈકાલે 21,000 શ્રદ્ધાળુઓએ કર્યા હતા બદ્રીનાથ ધામમાં દર્શન. લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે બદ્રીનાથ ધામમાં કરાઈ છે તમામ વ્યવસ્થા. ચારધામ યાત્રાના યાત્રાળુઓને થઈ રહી છે હાલાકી. હરિદ્વાર અને દહેરાદૂનમાં યાત્રાળુઓને નથી મળી રહી યોગ્ય માહિતી. સૂચનાના અભાવે ઉત્તરકાશી સુધી પહોંચ્યા અનેક યાત્રીઓ. ભારે ભીડના કારણે રસ્તા પર ભોજન અને આરામ કરતા દેખાયા યાત્રી. આગ ઓગતી ગરમીથી ત્રસ્ત થયા લોકો. મહેસાણાના વોટરપાર્કમાં ઉમટી લોકોની ભીડ. ગરમીથી રાહત મેળવવા લોકો વોટરપાર્ક તરફ વળ્યા. મહેસાણા વોટરપાર્કમાં દૂર દૂરથી પહોંચ્યા લોકો. અમદાવાદમાં થઈ રહેલી અસહ્ય ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કમાં કરી રહ્યા છે આનંદ. ગરમીથી રાહત માટે સ્નો પાર્કમાં ઉમટી લોકોની ભીડ. નાના મોટા સૌ કોઈ સ્નો પાર્કમાં આનંદ માણતા દેખાયા. પંચમહાલના ઘોગંબામાં ગરમીને લઈ વન્ય પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. વનમાં ઠેર ઠેર પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કરાયા. ટેન્કર, પવનચક્કી, બોરવેલ વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી. ગરમી વધતા વડોદરામાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં 7 લોકોના નીપજ્યા મોત. ગરમીનો પારો 43 ને પાર થતા હાર્ટ એટેકના કેસમાં થયો વધારો. વડોદરા શહેરમાં 500 થી વધુ લોકોને હીટવેવની અસર. સયાજી હોસ્પિટલમાં વહીવટી અધિકારી પોલીસ કર્મીનું મોત. નિવૃત્ત આર્મીમેન વૃદ્ધ મહિલાનું પણ હાર્ટ એટેકથી મોત. હીટવેવથી ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશનના દર્દીઓમાં સતત વધારો. ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી જઈ શકે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. આગ ઓગતી ગરમી માટે થઈ જાવ તૈયાર. 6 શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન. બનાસકાંઠામાં 45, આણંદમાં 43.5, વડોદરામાં 43.2 અને ભુજમાં 44.1 ડિગ્રી તાપમાન. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં 44.5 ડિગ્રી તાપમાન. ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. 19 થી 23 મે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે. આગાહીને લઈ એએમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ. કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા હવા ફૂંકાઈ શકે છે. કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે. એએમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણીનું સેવન કરવાની કરી અપીલ. આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો. લાઇટ કલર અને સુતરાઉ કપડાં પહેરવા અપાઈ સલાહ. સાથે લૂના લક્ષણો જેવા કે ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચારની અપીલ કરાઈ. ગરમીનો પારો વધતા રોગચાળો વધ્યો. મહીસાગરના લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલમાં ફૂલ થઈ ગઈ. જનરલ વોર્ડ ફૂલ થતા હોસ્પિટલની લોબીમાં લોકો લઈ રહ્યા છે સારવાર. હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓ થયા પરેશાન. દર્દીઓનો આક્ષેપ છે કે જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી. દર્દીઓને સારવાર માટે 150 કિલોમીટર દૂર અમદાવાદ, વડોદરા જવું પડે છે. કરોડોના ખર્ચે નવી હોસ્પિટલ બનાવાઈ, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરાઈ નથી. તો આ તરફ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે.
વ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. તમિલનાડુના થુથુકુડીના વાતાવરણમાં પલટો. એકાએક વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મળી રાહત. 21 મે બાદ આવશે હવામાનમાં પલટો. 26 થી 30 મે રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ. રોહિણી નક્ષત્રમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લગાવ્યું અનુમાન. 4 જૂન સુધી વરસાદ ચાલશે. 17 થી 28 જૂનમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન. 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર થશે ભારે વરસાદ. દક્ષિણ પૂર્વ તટ પર 30 મે સુધીમાં વાવાઝોડું સક્રિય થશે. જૂનની શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા. વાવાઝોડા સાથે પવનની ગતિ તેજ રહેશે. સુરતીઓ માટે માઠા સમાચાર. સ્ટાર એર ફ્લાઇટ સુરતથી બેલગામ અને કિશનગઢની ફ્લાઇટ બંધ કરાશે. 14 જૂનથી ફ્લાઇટ બંધ કરાશે. યાત્રીઓની સંખ્યા સતત ઓછી થતી હોવાથી લેવાયો નિર્ણય.